વિપુલભાઈ વલ્લાભાઈ સુપર નમસ્કાર ખેડૂત મિત્રો, આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયોમાં કરીશું. તો ખેડૂત મિત્રો, તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ. અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો હવે વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરશું. 92 રૂપિયા 92 93 94 95 96 97 રૂપિયા 98 રૂપિયા 98 99 500 1 2 3 રૂપિયા વિજય ₹90 રૂપિયા પૂરા કરી નાખો 500 ₹1 જીવરાજભાઈ 501 હાલો જુવાન હાલે મંગળવાળા ભાઈ સીટી લઈ લો તમારી નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તલના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં તલના ભાવ 1150 થી લઈને 2035 સુધી બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડમાં તલના ભાવ 1290 થી લઈને 2386 સુધી બોલાયા હતા. બોટાદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ 1300 થી લઈને 2155 સુધી બોલાયા હતા. તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ 1700 થી લઈને 2044 સુધી બોલાયા હતા. ભાવનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ 1644 થી લઈને 2733 સુધી બોલાયા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડમાં
તલના ભાવ 1251 થી લઈને 1811 સુધી બોલાયા હતા. તેમજ ગોંડલની વાત કરીએ તો ગોંડલ માર્કેટયાર્ડમાં તલના ભાવ 1301 થી લઈને 2061 સુધી બોલાયા હતા. કાલાવડ માર્કેટયાર્ડમાં તલના ભાવ 1500 થી લઈને 1790 સુધી બોલાયા હતા. વાંકાનેર માર્કેટયાર્ડમાં તલના ભાવ 1650 થી લઈને 1938 સુધી બોલાયા હતા. જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ 1400 થી લઈને 1861 સુધી બોલાયા હતા. તેમજ રસદણ માર્કેટયાર્ડમાં તલના ભાવ 130 થી લઈને 2100 સુધી બોલાયા હતા. વિસાવદર માર્કેટયાર્ડમાં તલના ભાવ 1544 થી લઈને 1846 સુધી બોલાયા હતા. મહુવા માર્કેટયાર્ડમાં તલના ભાવ 1000 થી લઈને 2250 સુધી બોલાયા હતા. જૂનાગઢ માર્કેટયાર્ડમાં તલના ભાવ 1400 થી લઈને 1988 સુધી બોલાયા હતા. મોરબી માર્કેટયાર્ડમાં તલના ભાવ 1750 થી લઈને 1800 સુધી બોલાયા હતા. તેમજ રાજુલાની વાત કરીએ તો રાજુલા માર્કેટયાર્ડમાં તલના ભાવ 1201 થી લઈને 1800 સુધી બોલાયા હતા. બાબરા માર્કેટયાર્ડમાં તલના ભાવ 1870 થી લઈને 2090 સુધી બોલાયા હતા. કોડીનાર માર્કેટયાર્ડમાં તલના ભાવ 1500 થી લઈને 1938 સુધી બોલાયા હતા. ધોરાજી માર્કેટયાર્ડમાં તલના ભાવ 1300 થી લઈને 1876 સુધી બોલાયા હતા. હળવદ માર્કેટયાર્ડમાં તલના ભાવ 1400 થી લઈને 1990 સુધી બોલાયા હતા. ઉપલેટા માર્કેટયાર્ડમાં તલના ભાવ 1450 થી લઈને 1500 સુધી બોલાયા હતા. ભેસાણ માર્કેટયાર્ડમાં તલના ભાવ 1200 થી લઈને 1626 સુધી બોલાયા હતા. તળાજા માર્કેટયાર્ડમાં તલના ભાવ 2020 થી લઈને 2200 સુધી બોલાયા હતા. પાલીતાણા માર્કેટયાર્ડમાં તલના ભાવ 1565 થી લઈને 1755 સુધી બોલાયા હતા. ધ્રોલ માર્કેટયાર્ડમાં તલના ભાવ 1400 થી લઈને 1700 સુધી બોલાયા હતા. તેમજ ઊંઝા માર્કેટયાર્ડમાં તલના ભાવ 1571 થી લઈને 1600 સુધી બોલાયા હતા. વિસનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ 1200 થી લઈને 1201 સુધી બોલાયા હતા. વિરમગામ માર્કેટયાર્ડમાં તલના ભાવ 1400 થી લઈને 1671 સુધી બોલાયા હતા. તેમજ દાહોદ માર્કેટયાર્ડમાં તલના ભાવ 1800 થી લઈને 2100 સુધી બોલાયા હતા. તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ 3090 થી લઈને 4000 સુધી બોલાયા હતા. અમરેલી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ 2700 થી લઈને 3970 સુધી બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ 3300 થી લઈને 3939 સુધી બોલાયા હતા. બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ 3230 થી લઈને 3830 સુધી બોલાયા હતા. રાજુલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ 3200 થી લઈને 3776 સુધી બોલાયા હતા. તળાજા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ 2700 થી લઈને 3476 સુધી બોલાયા હતા. તેમજ જસદણ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ 2500 થી લઈને 3550 સુધી બોલાયા હતા. ભાવનગર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ 2000 થી લઈને 3851 સુધી બોલાયા હતા. મહુવા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ 2000 થી લઈને 3699 સુધી બોલાયા હતા. વિસાવદર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ 3253 થી લઈને 3851 સુધી બોલાયા હતા. તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.